નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં સાણંદમાં પોલીસના દરોડા। ગેલ્ડ વન રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા છે। બર્થડે પાર્ટીમાં જામી હતી દારૂની મહેફિલ। શ્રીમંત ઘરના 100થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યક્તિએ આ પાર્ટી યોજી હતી। પ્રતીક સાંગીની બર્થડે પાર્ટી દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે। સાણંદ ડીવાયએસપીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી કરાઈ છે। સાણંદમાં એક સાથે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતા। સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન આ ઘટના બની। ઝડપાયેલા લોકોમાં 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ થાય છે। તો સાણંદમાં ડીવાયએસપીની ટીમ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો સાણંદમાં એક સાથે દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે। બર્થડેની પાર્ટી ચાલી રહી હતી તે સમયે રિસોર્ટ પર દરોડા પાડ્યા અને તે સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતા। વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે ભાવેશ, એક રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને દારૂની મહેફિલ ઝડપાઈ છે, શું વિગતો સામે આવી રહી છે? જતી વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં દારૂ પાર્ટી ચાલતી હોય તે પ્રકારની માહિતી સાણંદ પોલીસને અને સાણંદ ડિવિઝન પોલીસને મળી હતી અને જેના આધારે સાથે મોટો કાફલો સાથે કરીને દરોડા પાડ્યા હતા અને ગ્લેડ વન રિસોર્ટમાં દરોડા પાડતાની સાથે ત્યાં 100થી વધુ લોકો હાજર હતા અને દારૂની બોટલો મળી આવી હતી। દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવતા દારૂ પાર્ટી જે કરવામાં આવી હોય તેને લઈને આ કામગીરી કરવામાં આવી છે। 100થી વધુ લોકો જ્યારે હાજર હોય તેમની અટકાયત કરવામાં આવી હતી અને તમામને પકડીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા। મેડિકલ ટેસ્ટ કરાયા બાદ એક બાદ જે લોકો દારૂના નશામાં મળી આવ્યા છે તેમની સામે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સૌથી અગત્યની બાબત એ છે કે આ પાર્ટીમાં જે 100થી વધુ લોકો હતા તેમાં અનેક ગર્ભ શ્રીમંત નબીરાઓ પણ હતા અને વાત કરવામાં આવે તો અત્યાર સુધીની જે માહિતી સામે આવી રહી છે તેમાં 39થી 40 લોકોની અટકાયત અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે, કારણ કે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે, જેમાં 16 જેટલા પુરુષ અને 26 જેટલી યુવતીઓ છે। હવે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતીક સાંધી છે, તેમની જન્મદિવસની પાર્ટી હોય તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। તેવામાં હવે સાણંદ પોલીસે આ મામલે તમામ જે મેડિકલ છે તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધરતી જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર। તો બર્થડે પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને દારૂની મહેફિલ માણતા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। તો સાણંદ ડીવાયએસપીની ટીમ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો સાણંદમાં એક સાથે દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા। તો પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન આ રિસોર્ટમાં 100 લોકો હાજર હતા। તો આ ઘટના બની છે સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં।